કે ગુજરાતમાં કેવું વારંવાર પ્રદૂષણ છે એના ઉપરનું. કારણ કે વારંવાર પ્રદૂષણ અંગેની ફરિયાદો અલગ અલગ વિસ્તારમાં આવતી હોય છે. એમાં હજીરા જે વિસ્તાર છે ત્યાં ભારતની સૌથી મોટી મોટી કંપનીઓ છે, કેટલીક ઇન્ટરનેશનલ કંપનીઓ પણ છે. તો ત્યાં મોટા પ્રમાણમાં પ્રદૂષણ થઈ રહ્યું છે અને પ્રદૂષણના સંદર્ભમાં ત્યાંના લોકોએ વારંવાર રજૂઆતો કરી હતી અને એના સંદર્ભમાં એનજીટીએ એને નોટિસ પણ આપી છે અલગ અલગ એજન્સીઓને. અને એ નોટિસના કારણે આપણે આ જોઈ શકીએ છીએ જે નોટિસ આપી છે એના કારણે હજીરાનું જે મોગરની જે પ્રદૂષણ સામે લોકોની જે લડત લાંબા સમયથી ચાલી રહી છે અને એનજીટીએ આદેશ આપ્યો કે સરકારને નોટિસ આપવી એ પ્રકારનો આદેશ આપ્યો છે. વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલનો જ આ મત વિસ્તાર છે. એણે અગાઉ પણ ઘણી વખત જાહેરાતો કરી હતી, પણ હવે અહીંયા 84ના ઉમેદવાર સામે મોરા ગામના લોકોએ પણ ફરિયાદ કરી હતી, દેખાવો કર્યા હતા, બધું જ કર્યું હતું. અને એ બધા જની વચ્ચે આપણે જાણીએ છીએ કે ત્યાં છતાં પણ કશું થતું. અને એટલા માટે ગ્રીન ટ્રિબ્યુનલના ત્યાં ગામના લોકો ગયા હતા, મોરા ગામના લોકો, અને ટ્રિબ્યુનલે વન અને પર્યાવરણ વિભાગને નોટિસ આપી છે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ આપી છે કે કેમ તમે હજીરાનું પ્રદૂષણ ત્યાં ફેલાવી રહ્યા છો. જિલ્લા કલેક્ટર કચેરી સુરતને પણ કહ્યું છે, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જે છે એને પણ કહેવામાં આવ્યું છે, હજીરા નોટિફાઈડ એરિયા ઓથોરિટી છે એને, અને મોરા ગ્રામ પંચાયતને આ નોટિસ આપી છે. આપણે જોઈ શકીએ છીએ કે નોટિસમાં કઈ પરિસ્થિતિ છે અને શું છે એ બધી જ વિગતો એમાં આપણે જોવા મળે છે. અને એટલા માટે આપણી સાથે વાત કરવા માટે દીપકભાઈ પટેલ ત્યાં જોડાઈ ગયા છે અને વર્ષોથી એની સામે લડી રહ્યા છે. એ પણ આપણે વાત કરવાના છે. એ પહેલા ત્યાં શું થયું એની બધી વાત કરીએ. ખંભાતના અખાતમાં ત્યાં પ્રદૂષિત બધું પાણી છોડવામાં આવે છે. ગંદા પાણીના સતત પ્રવાહના કારણે દામકા ગામના રહેવાસીઓ વર્ષોથી ત્યાં પ્રભાવિત થતા રહ્યા છે. માછીમારો જે ખાડીમાંથી માછલી પકડીને જીવતા હતા ત્યાં લાખો માછલીઓના મોત થઈ ગયા છે. હવે એમની રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે. તો ગંદા પાણી જે નીકળે છે અહીંયા હજીરા અને બધા આસપાસના વિસ્તારોમાં એ બધું ખાડીની અંદર જાય છે અને ખાડીનું પાણી જે છે એ ખંભાતના અખાતમાં જાય છે અને ત્યાં પારાવાર જીવ સૃષ્ટિનો વિનાશ વેરાઈ ગયો છે. કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. વારંવાર ફરિયાદો કરી છે ગામ લોકોએ, છતાં પણ થયું. દામકા ગામના લોકોએ ગંદા પાણી છોડવાના સ્થળે બંધ પણ કરી દીધો હતો, બંધ બાંધી દીધો હતો કે ભાઈ અહીં પાણી નહીં આવતો હતો. તો મોરા ગામના સરપંચ દ્વારા તે બળજબરીપૂર્વક તોડી પાડવામાં આવ્યો હતો. અને એટલા માટે 2026માં લગભગ નવેમ્બરમાં 22/11/2026માં ગંદા પાણી છોડતા ખાડીના હજારો માછીમારોના મોત થયાની જે ઘટના બની હતી પછી ગામ લોકો એનજીટીમાં ગયા હતા. એ આપણે આ જોઈ શકીએ છીએ, એનજીટીમાં જે ગયા હતા લોકો એને. તો દીપકભાઈ તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. નમસ્કાર. હા, નમસ્તે. તો ત્યાં પ્રદૂષણની આપણે વાત કરી, તો એ થોડી વાત કરશો કે ત્યાં જે અત્યારે કેવી પ્રદૂષણની કેવી પરિસ્થિતિ છે એની? સર તમને સાચી વાત કરું ને તો છેલ્લા 6 મહિનાથી લગભગ અમે સતત કાયદાકીય લડતની શરૂઆત કરી છે અને આ ગત 25 તારીખે અમારી કાયદાકીય લડતમાં થોડે અંશે અમને થોડીક સફળતા મળી છે એવું કહી શકું છું. છતાં પણ મોરા ગ્રામ પંચાયત દ્વારા જે ગેરકાયદેસર ગટરનું પાણી બંધ કરવું જોઈએ એ હાલની તારીખમાં પણ નથી બંધ અને ખુલ્લે આમ જ દરિયામાં કોઈ પણ પ્રકારના ટ્રીટમેન્ટ વગર પાણી છોડવામાં આવી રહ્યું છે. એમાં માછલા મળી રહ્યા છે અને એ ગટરનું જે ગંદુ પાણી છે એની આજુબાજુ જે ઘાસ ઉગ્યું છે ગટરિયું, એ ઘાસ આપણા ઢોરો પશુઓ ખાઈ રહ્યા છે. એ ગટરનું પાણી આપણી ગાય માટે પી રહી છે. હું તમને એમના વિડીયો અને ફોટો આજની તારીખના મોકલું છું. તમે કલ્પના કરો કે આ લોકો કેવા પ્રકારનું પ્રદૂષણ કરી રહ્યા છે. તો જે દીપકભાઈ જે વિડીયો મોકલેલા છે એ પણ જોઈએ કે કયા પ્રકારે ત્યાં પ્રદૂષણ ચાલી રહ્યું છે. આ જોઈ શકાય જે માછલીઓ જે મરી ગઈ હતી એ માછલીઓના મોત આપણે આ જોઈ શકીએ છીએ મોટા પ્રમાણમાં. અને દીપકભાઈ એની ફરિયાદો પણ દરેક જગ્યાએ કરી હતી, છતાં પણ એનો કોઈ ઉકેલ આવ્યો નથી. દીપકભાઈ, તો હવે કેટલા માછીમારોને અસર થઈ રહી છે? આ મોરા ગામની વસ્તી કેટલી છે? સાહેબ ખાસ કરીને મોરા ગામની મતદાર યાદી પ્રમાણે જો વસ્તી ગણવા જાય ને સાહેબ તો કદાચ 2500 ની ટોળા આજુબાજુ છે. પરંતુ મોરા ગામમાં પરપ્રાંતીય ઇન્ડસ્ટ્રીયલ જે કર્મચારી કહો કે કામદાર કહો, લગભગ 1 થી 1.5 લાખ જેટલા પરપ્રાંતીય કામદારો રહે છે મોરા ગામમાં. અને તમામનો 1 થી 1.5 લાખ હાલમાં રહે છે સાહેબ, ઓન રેકોર્ડ તમને કહું છું. એક 1.5 લાખ લોકો પ્રદૂષણમાં, અને બધાનું પ્રદૂષણ હજીરાથી આવી રહ્યું છે? ના, મોરા ગામમાંથી રહી ગયા છે. અને મોરા ગામ એક એવો ટેકરી વાળો વિસ્તાર છે કે એનું ટોટલી ગટરનું ગંદુ પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર સીધું દામકા ગામની હદ થઈને છોડવામાં આવી રહ્યું છે દરિયામાં. અચ્છા, દરિયામાં છોડવામાં આવે છે. આ આખો વિસ્તાર સાહેબ CRZ માં આવે છે. CRZ માં?
અને ત્યાં આવી પરિસ્થિતિ હોય તો અત્યંત બહુ ગંભીર કહેવાય કે ખરેખર આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ચિંતાજનક તો છે જ, હજીરાની બરાબર બાજુમાં. અને ત્યાં આપણા મુકેશ પટેલ પર્યાવરણ પ્રધાન હતા, એ વિસ્તારમાંથી ચૂંટાઈને ગયેલા હતા, અને એની જ્યારે એના વિસ્તારમાં આવી હાલત હોય તો બહુ અત્યંત ગંભીર કહી શકાય. અચ્છા, દરિયાને કેવી અસર થઈ છે? આપણા પાણી જે દરિયામાં નાખવામાં આવી રહી છે એના કારણે અમારા ખાસ કરીને ડામકા અને વાંસદા ગામમાં છે ને આખો હળપતિ સમાજ છે સાહેબ. ડામકામાં લગભગ 200 થી 200 હળપતિ છે. એમાં લગભગ 50 થી 60 પરિવાર રહે છે, અને વાંસવામાં 50 થી 60 પરિવાર રહે છે. આપણે સાહેબ એ લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. આ એવા માછીમાર છે જે પગડિયા છે, જે દરિયા કિનારે, ખાડી કિનારે જઈને લેવટા, કચલા, માછલા જેવા પકડે છે. અને એ માછલા આ દરિયાના છીછરા પાણીમાં, એટલે એકદમ ઓછું જે ભરતીનું પાણી આવે ત્યારે હોય ને ભરતીનું પાણી ચાલ્યું જાય તેમાં આ માછલા પકડે. આ ગટરિયા ગંદા પાણીના કારણે માછલા આવતા જ નથી સાહેબ દરિયામાંથી, અને એ લોકો એકદમ બેરોજગાર થઈ ગયા છે અને દારૂ જેવા વ્યસન પર ચડી ગયા છે. ઓહ, તો એની સીધી અસર એ થઈ કે આ પ્રદૂષણના કારણે તો આવી આખી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો હજીરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જે છે ત્યાં અલગ અલગ પ્રકારની ઇન્ડસ્ટ્રી જે ઊભી થઈ છે એનું પણ પ્રદૂષણ આ દરિયામાં જતું હશે ને, માછલાઓને અસર કરતું હશે ને? ના સાહેબ, એમનું પાણી અમારા આ જે મોડા દ્વારા છોડવામાં આવે છે તેની સાથે સીધું કોઈ કનેક્ટ નથી. પણ તમને એક નવાઈની વાત એ કહું છું સાહેબ કે હજીરા વિસ્તાર જે નોટિફાઈડ એરિયા છે સાહેબ, કે હજીરા વિસ્તારની કંપનીઓ નોટિફાઈડની ગ્રાન્ટ આપે છે નોટિફાઈડ ઓફિસમાં. સાહેબ છેલ્લા 10 વર્ષથી 2015 થી 2025 માં 105 કરોડ રૂપિયા એમણે જમા કર્યા છે અમારા વિસ્તારના વિકાસ માટે. અને એમાં લગભગ 7 થી 8 વર્ષ પહેલા નોટિફાઈડ દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે ઓલરેડી પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો, પરંતુ અમારા રાજકીય અભણ નેતાઓના કારણે આ વસ્તુ ગ્રાઉન્ડ પર આજે શક્ય નથી બન્યું, અને એનો ભોગ અમે બની રહ્યા છે. તો સીધી વાત છે, ગામ લોકોનો ભોગ બની રહ્યા છે. તો હવે એનજીટીમાં તમે ગયા પછી એનજીટીએ શું કહ્યું છે? સાહેબ ગત 25 તારીખની હિયરિંગમાં માનનીય જજ સાહેબે સ્પષ્ટ સૂચના આપી છે કે પહેલા તો તાત્કાલિક ધોરણે આ જે ગટરનું પાણી છોડવામાં આવે છે એને બંધ કરવામાં આવે, અને મોરા ગ્રામ પંચાયત, સુરત અર્બન ઓથોરિટી, સુડા, જીપીસીબી, માનનીય કલેક્ટર સાહેબ અને ગુજરાત સરકારના જે તે જવાબદાર વિભાગે 4 અઠવાડિયામાં એમનો જવાબ તૈયાર કરીને મોકલવાનો છે, એમનો રિપોર્ટ. 4 અઠવાડિયાની અંદર જ, એટલે કે એક મહિનાની અંદર મોકલી દેવાનો છે. હા, 1 મહિના. 29 તારીખની હિયરિંગમાં એમને બધા જવાબ રજૂ કરવાના છે કે તમે આ ગટરનું પાણી ટ્રીટમેન્ટ કરીને છોડવાનું, અને એને કોઈ પણ પ્રકારનું પર્યાવરણ નુકસાન નહીં કરવાનું, એ પ્રકારનો આખો રિપોર્ટ બનાવીને મોકલવાનો છે. અચ્છા, યસ. હા, તો એનો મતલબ કે તમારે જે વર્ષોથી લડતા હતા, આઈ થિંક લગભગ તમે છેલ્લા 6 વર્ષથી લડી રહ્યા છો 2020 થી આ મુદ્દે, તો હવે છેલ્લે કમસે કમ 5 વર્ષ પછી તમને સફળતા મળી છે એવું ગણો છો તમે એને? સાહેબ આંશિક સફળતા મળી છે. અમારે તો આ જે ગટરનું પાણી છે એક પણ ટીપો અમારા દરિયામાં છોડવા દેવાની અમારી એ છે જ નથી. તમે કોઈ પણ સંજોગમાં પહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખો, એની ખૂબ જ જરૂર છે. એના માટે અમારી પાસે અવેલેબલ પૂરતા પ્રમાણમાં જગ્યા છે સરકારી,